દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર જયંત પંડ્યા સાથે. ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જાથાએ આરોપ મૂક્યો કે દિવ્ય દરબારમાં વિવિધ રોગો મટાડવાના તથા પરસી દ્વારા વ્યક્તિની માહિતી જણાવવાના દાવાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા નથી. જાથાના જણાવ્યા મુજબ તેઓ રાજ્યભરમાં ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને કાયદાની મર્યાદામાં રહી વિરોધ કાર્યક્રમો યોજાશે. બેઠકમાં હાજર કાર્યકરોએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાના વિરોધ નોંધાવ્યો હતો. જયંત પંડ્યાએ જણાવ્યું કે દેશની પ્રગતિ માટે વૈજ્ઞાનિક અભિગમ અને ટેકનોલોજી જરૂરી છે અને લોકો અંધશ્રદ્ધા તથા પાખંડથી દૂર રહી તર્કસંગત વિચારધારા અપનાવે તે સમયની માંગ છે. જાથાએ રાજકોટમાં 4 અને 5 જૂનના રોજ વિરોધ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોને તેમાં જોડાવા અપીલ કરી છે. સાથે જ કોઈપણ કાર્યક્રમ દરમિયાન કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે કાર્યકરોને સૂચના આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા ભાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે, તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. વિજ્ઞાન જાથાએ મિટિંગનું આયોજન કર્યું હતું. તેમાં બાબા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાપસ જાઓ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં વિજ્ઞાન રેલી સાથે ધરણાનો આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે તે લોકો સમક્ષ મૂકવાના છે. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.